नमस्कार, आप देख रहे हैं BRG न्यूज। पादरा की सादरा प्राथमिक स्कूल का एक वीडियो हाल ही में वायरल हुआ था, जिसमें ये दिखाई पड़ रहा था कि सादरा प्राथमिक स्कूल के छात्रों को पोरबंदर के समुंदर किनारे प्रवास पर ले जाया गया है। हालांकि पिछले सप्ताह जब वडोदरा में हनी बोट दुर्घटना घटी है, इसके बाद प्रवास ले जाने को लेकर कई गाइडलाइंस बाहर निकाली गई है। स्कूलों को कई तरह के आदेश भी दिए गए हैं। उसके बावजूद भी पादरा की सादरा प्राथमिक स्कूल ने इस तरीके से समुंदर किनारे बच्चों को प्रवास पर ले जाने की गलती की है, जिसके मद्देनजर जिला पंचायत के विपक्षी नेता MI पटेल की ओर से TDO को पत्र लिखकर जिम्मेदार शिक्षकों के सामने कड़े कदम उठाने की मांग साझा की है। इस मामले के मद्देनजर शिक्षकों के सामने जांच भी चल रही है। तब जिला पंचायत के विपक्षी नेता MI पटेल ने प्रतिक्रिया भी दी है। वडोदरा जिल्लाना पादरा तालुकाना सादरा गामनी प्राथमिक शाळाना 5 થી 8 ધોરણના બાળકોને વડોદરા જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોરબંદર દરિયા કિનારે લઈ જવા માટેની પરવાનગી આપેલી। આ જે પરવાનગી આપેલી એ વડોદરા હલની બોટ હોનારત જે થઈ ત્યાર પછી આ પરવાનગી આપવામાં આવેલી। બાળકોને પાદરાથી પોરબંદર સુધી પ્રવાસ લઈ જવામાં આવે છે। દરિયા કાંઠે બાળકો ખુલ્લામાં પાણીની અંદર છબછબિયા કરે છે અને શિક્ષકો એ બાળકોને બહાર લાવે છે। જો કોઈ હોનારત થઈ હોત તો એનો જવાબદાર કોણ? તો આટલી મોટી હોળી દુર્ઘટના થયા પછી પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કોઈપણ જાતની સાવચેતી રાખ્યા વિના જો આવી પ્રાથમિક શાળાઓને પ્રવાસમાં લઈ જવા માટે પરવાનગી આપે છે, એનાથી વાલીઓ અજાણ છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જે પરવાનગી આપી છે એ પરવાનગી આપતા પહેલાં કોઈક સૂચનો મંગાવ્યા કે કેમ તે બાબતે એમને કોઈક આ જે પ્રવાસ હતો એ પ્રવાસ શૈક્ષણિક પ્રવાસ હતો, દરિયાકાંઠે લઈ જવાની જરૂર કેમ પડી એ બાબતે આજે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એક પત્ર કર્યો છે કે આ બાબતે તટસ્થ તપાસ કરાવી અને શિક્ષકો સામે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે। જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડોદરા જિલ્લાની જે પ્રાથમિક શાળાઓ જે છે એ પ્રાથમિક શાળાઓમાં બાળકોને જ્યારે પ્રવાસ લઈ જશે અને કોઈ દુર્ઘટના બનશે તો એના જવાબદાર કોણ તે પ્રશ્ન ઊભા થાય છે, જેથી કરીને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે આ બાબતે સચોટ કાર્યવાહી કરવાનું અમને આશ્વાસન આપેલ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।